નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપનું સ્વાગત છે। મિત્રો, આગળના સેશનમાં આપણે ગરીબીના કારણોને જુદા જુદા 5 વિભાગમાં જે વહેંચવામાં આવ્યા તેના આપણે નામ જોયા હતા, જેમાં આપણે જોયું હતું કે ગરીબીના કારણોને 5 વિભાગની અંદર વહેંચવામાં આવે છે, જેમાં પહેલું ઐતિહાસિક કારણો, બીજું ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું આર્થિક કારણો, ચોથું સામાજિક કારણો અને પાંચમું અન્ય કારણો। જેમાંથી આજના સેશનમાં આપણે ઐતિહાસિક કારણ અને ગ્રામીણ ગરીબીના કારણો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ। તો શરૂ કરીએ સૌપ્રથમ ઐતિહાસિક કારણ વિશે। મિત્રો, ઐતિહાસિક કારણ એટલે નામ જ એ પ્રકારનું છે કે આ જે કારણ છે તે ખૂબ જ જૂનું, વર્ષો પહેલાંનું હોઈ શકે। આપણને ખ્યાલ છે કે આપણે આગળના ધોરણમાં ઇતિહાસ વિશે અભ્યાસ કરતા કે જેમાં આપણને જૂની બધી વાતો કહેવામાં આવતી, તો અહીંયા પણ ઐતિહાસિક કારણ એટલે આજે ગરીબીનું કારણ છે એ વર્તમાન સમયથી આવેલું નથી। આ જે કારણ છે એ ખૂબ જ વર્ષો પહેલાંથી આવેલું ગરીબીનું એક કારણ છે, જેમાં કહ્યું છે કે ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદી એટલે કે ઈસવીસન 1600થી ઈસવીસન 1699 આ સમયગાળા દરમિયાન ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું। એટલે કે 17મી સદી દરમિયાન ભારત એક શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું। આ સમયમાં ભારતમાં ઘણા બધા શહેરો હતા અને ઘણા બધા પ્રકારના વિવિધ પ્રકારના વ્યવસાયો પણ હતા। વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું। મિત્રો, આપણે અગાઉ 8, 9, 10 ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા કે જેમાં આપણને ખ્યાલ છે કે ભારત વર્ષો પહેલાંથી સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા, ચોખા, તેજાના, મલમલ, ગરી આ તમામ ચીજ વસ્તુઓની મોટા પ્રમાણમાં નિકાસ કરતું હતું। એટલે કે આ સમયમાં ભારતની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણમાં વેપાર ચાલતો હતો આ તમામ ચીજ વસ્તુઓનો। પરંતુ ભારતમાં બ્રિટિશ, અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિના કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ। એટલે કે ભારતની અંદર આ તમામ જે દેશની પ્રજા છે એ ભારતમાં વેપાર અર્થે આવ્યા હતા અને વેપાર અર્થે આવ્યા હતા, પરિણામે આ બધા જ દેશો વચ્ચે અંદરો અંદર ઝઘડાઓ થયા, લડાઈ થઈ, જેમાં સૌથી વધારે શક્તિશાળી અંગ્રેજો સાબિત થયા અને અંગ્રેજો સાબિત થયા પરિણામે ફ્રેન્ચ અને ડચ જેવા પ્રજાઓને અહીંયાથી ભારતમાંથી એને કાઢી મૂકવામાં આવ્યા। પરિણામે અંગ્રેજોએ ભારતની અંદર 200 વર્ષ સુધી શાસન કર્યું અને તેઓના શાસનને કારણે ભારતની ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળતી ગઈ એટલે મિત્રો ભારતની ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ બગડી। ત્યાર પછી આપણે સરળતા ખાતર એને 2 ભાગમાં વહેંચવાનું છે, એક ખેતીમાં ગરીબીનો પ્રવેશ અને બીજું ઉદ્યોગોમાં ગરીબીનો પ્રવેશ। તો જેમાં આપણે પ્રથમ જોઈએ ખેતીમાં ગરીબીનો પ્રવેશ, એટલે કે ખેતીમાં કઈ રીતે ગરીબી પ્રવેશી અને ખેતીનો કઈ રીતે નાશ થયો। અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી। ભારતમાં અંગ્રેજ લોકો રાજ કરતા હતા। આ સમય દરમિયાન અંગ્રેજોના ઘણા બધા એવા કારણો હતા કે જેના પરિણામે ભારતની ખેતી સંપૂર્ણપણે નાજુક, ભારતની ખેતીની સ્થિતિ સંપૂર્ણપણે નાજુક બની ગઈ હતી। જેમાં એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ અને મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં। મિત્રો, આપણને પણ ખ્યાલ છે કે ભારતની ખેતી એ વરસાદી ખેતી છે। જો દેશની અંદર વરસાદ પડે તો કૃષિ ક્ષેત્રે પાકનું ઉત્પાદન સારું થાય અને જો વરસાદ ન પડે તો કૃષિ ક્ષેત્રે પાકનું ઉત્પાદન થઈ શકતું નથી। તો અહીંયા
એવું કહેવામાં આવ્યું છે કે ખેતી વરસાદ પર આધારિત હતી અને બીજી બાજુ બ્રિટિશ શાસને સિંચાઈ અને મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. એટલે કે ખેતી કરવા માટે જે સિંચાઈના પાણીની જરૂર પડે એ સિંચાઈ માટે જે પણ કંઈ મૂડીરોકાણ કરવું પડે એમ હતું, એ મૂડીરોકાણમાં અંગ્રેજ સરકારે કોઈ પણ પ્રકારનો રસ ન દાખવ્યો. પરિણામે સિંચાઈની સગવડ ઉપલબ્ધ ન થઈ અને સિંચાઈની સગવડ ઉપલબ્ધ ન થઈ હોવાથી ભારતમાં ખેતીની પરિસ્થિતિ નાજુક બનતી ગઈ. બીજી તરફ આ સમયમાં વારંવાર દુષ્કાળ પડતા, જમીનદારી પ્રથા હતી, વધતી જમીન મહેસૂલ અને શાંત પ્રથાના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા. એટલે કે ભારતમાં વર્ષો પહેલાં વર્તમાન સમયની અંદર જેમ ટેકનોલોજીઓ છે એમ વર્ષો પહેલાં કોઈ ટેકનોલોજી ન હતી. પરિણામે કૃષિ ક્ષેત્રે વારંવાર દુષ્કાળ પડતા અને દુષ્કાળને કારણે જે પણ કંઈ પાકનું ઉત્પાદન થયું હોય એ પાકનું ઉત્પાદન નાશ થાય, પાકનું ઉત્પાદન ન પણ થાય, આવા ઘણા બધા પ્રકારના દુષ્કાળ પડતા. ઉપરાંત જમીનદારી પ્રથા હતી. જે પણ કંઈ જમીન દેશની અંદર વાવેતર હેઠળની હતી એ મોટા ભાગની જમીન જમીનદારો અથવા અંગ્રેજ સરકાર પાસે હતી અને જેઓને પોતાને ખેતી કરવાની ન હતી. બીજું, વધતી જમીન મહેસૂલ. કૃષિ ક્ષેત્રે જે પણ કંઈ ખેડૂત પાકનું ઉત્પાદન કરે છે તેમાંથી મોટો ભાગ, ઉત્પાદનનો મોટો ભાગ ખેડૂતોને મહેસૂલ તરીકે અંગ્રેજ સરકારને કે જમીનદારને આપી દેવો પડતો. પરિણામે ખેડૂતો પાસે માત્ર પોતાનું જીવન ચલાવી શકે તેટલું જ ઉત્પાદન તેની પાસે બાકી રહેતું. આ ઉપરાંત શાંત પ્રથા. શાંત પ્રથા એટલે મિત્રો કે વર્તમાનમાં જેમ ભાગ્યા કૃષિ ક્ષેત્રે ખેડૂતો કામ કરે છે કે ભાઈ જમીનદારની જમીન હોય તેમાં કોઈ વ્યક્તિ ભાડે રાખીને જમીન ભાડે રાખે, જેને આપણે ભાગ્યા તરીકે ઓળખીએ, આવી પ્રથાને શાંત પ્રથા કહેવાય. તો આવી બધી પ્રથાને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને બીજી બાજુ જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. એટલે કે ખેડૂતો જે પણ કંઈ પોતાની ખેતી કરવા માટે નાણાંની જરૂર હોય એ નાણાં એ શાહુકારો, મોટા વેપારીઓ, જમીનદારો પાસેથી ઊંચા વ્યાજના દરે ધિરાણ લેતા અને આ ધિરાણની રકમ તેમજ વ્યાજ ખેડૂતો ચૂકવી ન શકતા. પરિણામે ખેડૂતોનું દેવું સતત વધતું ગયું અને એ દેવાની ચૂકવણીના ભાગરૂપે ખેડૂતો પોતાની જે પણ કંઈ જમીન હોય, પોતાનું જે પણ કંઈ મકાન હોય અથવા પોતાની પાસે જે પણ કંઈ અન્ય નાની મોટી મિલકત હોય એ મિલકત તેને વ્યાજના બદલામાં આપી દેવી પડતી. પરિણામે ખેડૂતો આ વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા એવું કહેવામાં આવે છે. ઉપરાંત ખેડૂત જમીન વિહોણા બનતા ગયા અને ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. તો આવી રીતે ખેડૂતો પાસે જે પણ કંઈ થોડી ઘણી જમીન હતી એ જમીન એને વ્યાજના બોજામાં આપી દેવી પડતી. પરિણામે ખેડૂત અને ખેતી બંને બેહાલ બન્યા અને ગરીબીમાં સતત ને સતત વધારો થતો ગયો. ત્યાર પછી આપણે જોઈએ ઉદ્યોગોમાં ગરીબીનો પ્રવેશ. એટલે કે ઉદ્યોગોને પરિણામે ગરીબી કઈ રીતે પ્રવેશી અને ઉદ્યોગોનો કઈ રીતે ધીમે ધીમે નાશ થતો ગયો, કઈ રીતે પડી ભાંગતા ગયા. જેમાં પ્રથમ કહ્યું કે ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ અને કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય. એટલે કે અંગ્રેજ સરકારે ભારતની અંદર એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ અને ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી જેનાથી આપણા વેપારને નુકસાન થાય અને અંગ્રેજોના વેપારને ફાયદો થાય. આપણને ખ્યાલ છે, તમે 11મા ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા કે ભારતમાંથી જે કાપડની નિકાસ કરવામાં આવે તેના ઉપર 15% ટેક્સ અને બ્રિટનનું કાપડ જે નિકાસ કરવામાં આવે તેના ઉપર 2.5% ટેક્સ.
એટલે કે આવી અલગ અલગ ભેદભાવયુક્ત કર નીતિ, વેપાર નીતિ અને ઔદ્યોગિક નીતિને કારણે ભારતમાં ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. બીજું, ભારતીય નિકાસો માટે યુરોપના બજારમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત થતી વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટ આપવામાં આવી. આપણો મોટાભાગનો વેપાર યુરોપના દેશોમાં થતો અને યુરોપના દેશોની અંદર આપણા ચીજ વસ્તુઓની નિકાસ ન થાય એ માટે ઘણા બધા પ્રકારના પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા. અને પ્રતિબંધો મૂકવાથી આપણા દેશના જે પણ કંઈ ઉત્પાદકો છે એ ઉત્પાદકો ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટાડવા લાગ્યા, કારણ કે વિદેશની અંદર આપણી ચીજ વસ્તુઓની નિકાસ ઘટી ગઈ. નિકાસ ઘટવાથી ઉત્પાદન ઘટતું ગયું, ઉત્પાદન ઘટ્યું, પરિણામે આપણા દેશના ઉદ્યોગો ધીમે ધીમે પડી ભાંગવા લાગ્યા અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું અને બેરોજગારી વધતા ગરીબી વધતી ગઈ. એટલે પ્રતિબંધો મૂકવામાં આવ્યા, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત થતી જે વસ્તુઓ હતી એ વસ્તુઓનું વધુને વધુ વેચાણ થાય એ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટ આપવી. પરિણામે ઇંગ્લેન્ડના વેપારના ઉદ્યોગો સારા ચાલ્યા અને આપણા દેશના ઉદ્યોગો પડી ભાંગતા ગયા. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. એ પણ આપણને ખ્યાલ છે કે ભારતમાં રેલવેની શરૂઆત બ્રિટિશ શાસને કરેલી છે અને બ્રિટિશ શાસને રેલવેની શરૂઆત પોતાના આર્થિક હિત માટે કરી હતી. અને પોતાનું આર્થિક હિત એવું હતું કે આપણા દેશમાંથી કાચો માલ મોટા પ્રમાણમાં પોતાના દેશમાં લઈ જાય, પોતાના દેશની અંદર વસ્તુને તૈયાર કરી આપણા દેશની અંદર લાવી અને વેચાણ કરે. આ ઉપરાંત અન્ય જુદા જુદા દેશોની અંદર પણ સરળતાથી એ લોકો ચીજ વસ્તુઓની હેરાફેરી કરી શકે. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં વેચાણથી અધિશેષ નફો પ્રાપ્ત થયો, જેથી ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઉદ્યોગીકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. ભારતમાંથી ચીજ વસ્તુની અંદર મોટા પ્રમાણમાં વેચાણ કરે, જે ચીજ વસ્તુ વેચાય, જે નફો કરે એ નફો પ્રાપ્ત કરી પોતાના દેશની અંદર એટલે કે ઇંગ્લેન્ડમાં લઈ જાય. ઇંગ્લેન્ડની અંદર નવા નવા ઉદ્યોગો શરૂ કરે, વધુને વધુ મૂડીરોકાણ કરે અને એ મૂડીરોકાણથી ત્યાં વધુ ઉત્પાદન થાય અને ઉત્પાદિત થયેલી વસ્તુ ફરી પાછું ભારતમાં વેચવા લાવે. આ રીતે અંગ્રેજોએ ભારતની અંદર પોતાના દેશમાં ઉત્પાદિત થતી વસ્તુ ભારતમાં વેચી નફો પ્રાપ્ત કરી પોતાના દેશમાં લઈ જાય છે. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી, જેના પરિણામે ભારતના જે પણ કંઈ હાથશાળ ઉદ્યોગો હતા, ભારતના જે પણ કંઈ વેપારીઓ હતા, એ વેપારીઓ અને હાથશાળ ઉદ્યોગો એ ઇંગ્લેન્ડના આધુનિક ઉદ્યોગો સામે ટકી ન શક્યા, જેના કારણે ભારતમાં નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થયા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી સતત ને સતત વધવા લાગી છે. તો મિત્રો, આ રીતે અંગ્રેજોએ ભારતમાં ઉદ્યોગો અને ખેતીની પરિસ્થિતિને બગાડતા ગયા અને આ સમયથી જ ભારતમાં ગરીબી શરૂ થઈ ચૂકી હતી. તો આ હતું આપણું ઐતિહાસિક કારણ. ત્યાર પછી આપણે જોઈએ ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબીના કારણો બે છે. એક કુદરતી પરિબળો. તો સૌપ્રથમ આપણે કુદરતી પરિબળો વિશે અભ્યાસ કરીએ. ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે, એટલે કે ભારત વર્ષોથી ખેતી કરતો આવતો દેશ છે અને આજે પણ એવું જ કહેવાય છે કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે. અને વર્ષો પહેલાં પણ એવું જ કહેવામાં આવતું કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે. તો ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી પર નિર્ભર છે. લગભગ એવું કહેવાય છે કે ભારતની 70% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે અને એ વસ્તીનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. એટલે કે વસ્તીનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્ર ઉપર નિર્ભર છે. ભારતમાં
ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો મુખ્ય આધાર કુદરતી પરિબળો જેમ કે વરસાદ અને હવામાન જેવી બાબતો ઉપર રહેલો છે. જો કૃષિ ક્ષેત્રે સારા પ્રમાણમાં હવામાન અને સારા પ્રમાણમાં વરસાદ આવે તો ઉત્પાદનનું પ્રમાણ સારું થાય, અને જો કૃષિ ક્ષેત્રે વરસાદ અને પાકને અનુરૂપ હવામાન આબોહવા ન હોય તો ઉત્પાદનનું પ્રમાણ ઘટે છે. ઉપરાંત વારંવાર પડતા દુષ્કાળ. કૃષિ ક્ષેત્રે વર્ષો પહેલાં ખાસ ટેકનોલોજી ન હતી, પરિણામે એ સમયની અંદર ઘણા બધા પ્રકારના દુષ્કાળ પડતા. તેમજ વરસાદની અનિશ્ચિતતા. જ્યારે જરૂર પડે ત્યારે વરસાદ ન હોય અને જ્યારે વરસાદની જરૂર ન હોય ત્યારે વરસાદ આવે છે, આવી વરસાદની અનિશ્ચિતતા. તેમજ પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે, પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. તો મિત્રો, એ હતું આપણું કુદરતી પરિબળ. ત્યાર પછી આપણે બીજું પરિબળ જોઈએ, ગ્રામીણ ગરીબીના કારણનું પરિબળ નંબર 2, વસ્તી વિષયક પરિબળ. જેમાં કહ્યું છે કે ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસની સાથે ઝડપથી સુધરતી આરોગ્યની સેવાઓના કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મદરમાં ઘટાડો થયો નહીં. એટલે કે આઝાદી પછી દેશમાં તબીબી સગવડો અને આરોગ્યની સેવાઓમાં સુધારો થતાં દેશમાં મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થતો ગયો, અને બીજી બાજુ જન્મદરમાં ખાસ એવો ઘટાડો થઈ શક્યો નથી. એટલે કે જન્મદર ઊંચો છે અને મૃત્યુદર નીચો છે, પરિણામે દેશની અંદર વસ્તીમાં વધારો થાય, જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિનો દર જોવા મળ્યો અને માથાદીઠ આવકમાં વધારો થયો નહીં. જેટલા પ્રમાણની અંદર દેશની વસ્તી વધે છે એટલા પ્રમાણમાં બીજી બાજુ રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવકમાં વધારો થતો નથી. આમ નીચી માથાદીઠ આવક અને કુટુંબના મોટા કદના કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચે ગયા, કે દેશમાં વસ્તી સતત વધતી ગઈ અને એ વસ્તી વધવાથી દેશના લોકોની માથાદીઠ આવકમાં ઘટાડો થતો ગયો. માથાદીઠ આવક ઓછી હોવાને કારણે કુટુંબના મોટા કદના કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચે થતા ગયા. આમ વધતી જતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દર ઘટતા ગયા અને ગરીબી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં સતત વધારો થયો છે. એટલે કે વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો. જેમ જેમ દેશની વસ્તી વધે તેમ તેમ શ્રમનો પુરવઠો એટલે કે કામ કરનાર લોકોની સંખ્યા વધે, અને જેમ કામ કરનાર લોકોની સંખ્યા વધે છે તેટલા પ્રમાણમાં નવી રોજગારીની તકનું સર્જન થતું નથી. એટલે કે નવી રોજગારી સર્જાતી નથી, અને નવી રોજગારી ન સર્જાવાને કારણે કુટુંબના જે પણ કંઈ શ્રમિકો છે તેઓના વેતન દર ઘટતા ગયા, અને વેતન દર ઘટતા ગયા, આવક ઘટતી ગઈ, પરિણામે ગરીબી વધતી ગઈ. આમ ગરીબીમાં સતત વધારો થતો ગયો છે. તો મિત્રો, આ હતા આપણા ગ્રામીણ ગરીબીના કારણો, જેમાં આપણે 2 કારણો વિશે અભ્યાસ કર્યો, 1 કુદરતી પરિબળ અને 2 વસ્તી વિષયક પરિબળ. તો અહીંયા સુધી આપણો આજનો અભ્યાસ રાખીએ, જેમાં આપણે ગરીબીના મુખ્ય 2 કારણો વિશે અભ્યાસ કર્યો. પ્રથમ ઐતિહાસિક કારણ અને બીજું ગ્રામીણ ગરીબીના કારણો. હવે પછીના સેશનમાં આપણે ગરીબીના અન્ય કારણો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.